હવે બંગલો જોવો છો ને આમ એક નજરે ગમી જાય ને એવો બંગલો, પણ તમે પણ કહેતા હશો કે નિખિલભાઈ બહુ પ્રાઇઝમાં હશે. ભૂલી જ જાઓ. 78 વાર જગ્યા, 18 ના ફ્રન્ટ સાથે 4 BHK. રૈયા રોડ છે ને આપણો મેન, આ રૈયા ચોકડી 150 ફૂટ રોડ, ત્યાંથી રૈયા રોડ બાજુ આવો ને ત્યાંથી માત્ર ને માત્ર 200 મીટરના અંતરે બજેટ ફ્રેન્ડલી રેટમાં તમારા માટે બંગલો લાવ્યો છું, અને એ પણ 4 BHK 18 ના ફ્રન્ટ સાથે. તો આટલી હાઇલાઇટ આજના વિડીયો માટે ઇનફ છે. થોડાક વ્યૂ અને બંગલોની સ્પેસ જોઈને આ વિડીયોની શરૂઆત કરીએ. ચાલો વિડીયો શરૂ કરીએ. ખાસ વાત કરીએ ને વિડીયો શરૂ કરતા પહેલા, તો 78 વાર જગ્યા એટલે આમ કહી દો સ્પેસ બરોબર છે, પરંતુ 18 નો ફ્રન્ટ વાઇડ જો આમ ફીલ થાય પાર્કિંગ એરિયામાં, અને એમાં પણ 4 BHK પાર્કિંગ વાળું આવું કોમ્બિનેશન રાજકોટમાં મળવું ને તો એક જ જગ્યાએ, ક્યાં? ગૃહ નિર્માણ. અને પાછું આટલી બધી વિશેષતા હોવા છતાં પણ એક ઓર્ડિનરી લુક નહીં, એક્સ્ટ્રા ઓર્ડિનરી બંગલાનો લુક આપવો ને એટલે ડેવલપર માટે આમ છે ને સેલ્યુટની વાત થાય. આખો છે ને આ બંગલોનો લુક જોઈ લો, એકદમ આમ રજવાડી ફિલિંગ આવે ને કંઈક એ રીતનો ઓર્ડિનરી નહીં, એક્સ્ટ્રા ઓર્ડિનરી બંગલો લઈ આવ્યો છે તમારા માટે. છે ને આ પ્રોજેક્ટમાં આપણી પાસે 2 જ યુનિટ અવેલેબલ છે. એક જેનું આપણે શૂટિંગ કરી છે, એક એનો બાજુનો ભાઈ. અને એકેય વસ્તુ એવી નથી કે જોઈને એમ થાય કે ના આ ન ગમી. શું કામ? તો કે એ સમજાવું છું વિડીયોમાં, ને સાઇટ વિઝિટ પર્સનલ કરજો. તમારો અંડર વોટર ટેન્ક, આ બાજુ તમારો પર્સનલ બોર. જો જગ્યાની સ્પેસ સેવિંગ માટે તમને પર્સનલ બોર સાઈડમાં આપેલો છે, વચ્ચે નહીં, એટલા માટે જ. આ બાજુ તમારો વોશ એરિયા નાનકડો બધા જ પોઈન્ટ સાથે. કોમન ટોયલેટ પણ સારી એવી સાઇઝમાં આપેલું છે પાર્કિંગ એરિયા બસ. અને અહીંયાથી તમારી એમ છે ને લક્ઝરિયસ કાર સીધી જ તમારા પાર્કિંગ એરિયામાં આવી જાય ને એ રીતની કંઈક ગોઠવણ કરવામાં આવેલી છે. અને પાછું ઈસ્ટ ઓપન આપણું મકાન આવશે આખું. એટલે જો ઘણી બધી જગ્યાએ ફૂલ પાર્કિંગ વાળું હોય ને, તમે પાર્કિંગમાં જે અંધારું જોવા મળે ને, એમ થાય કે આ પાર્કિંગ કરતા તો નો પાર્કિંગ હોવું સારું. પરંતુ આ જો પાર્કિંગમાં સિંગલ લાઇટ આપણે ક્યાંય ચાલુ નથી રાખેલી, તો પણ આટલો અંજવાસ તમને જોવા મળે છે. એટલે શાંતિથી પાર્કિંગમાં પણ બેસી શકશો, અને આરામથી એક 4 વ્હીલ અને 3-4 2 વ્હીલ તો આવી જ જાય. અને પછી પણ વોશિંગ મશીન માટે અલગથી વ્યવસ્થા. બંગલોનો મતલબ સૌથી પાછળનો પાર્ટ છે ને, તોય પણ એવું નથી કે નરી આંખે ન દેખાય ને એટલું અંધારું પડતું હોય, એટલો હવા ઉજાસ. ને પાછળની બાજુ આ ફૂલ સાઇઝનો વોશિંગ એરિયા તમને સેકન્ડ જોવા મળે છે. વોશિંગ મશીનના પોઈન્ટ, એનો પ્લગ, બધી જ વસ્તુ એઝ ઇટ ઇઝ કમ્પ્લીટ. અને આ બાજુમાં રહી ને આ દિવાલ, એ છે તમારો પહેલો બેડરૂમ, જે પાર્કિંગ એરિયામાં શરૂઆત થાય છે. એમને એમ સાંભળો તો ખરા, જોઈને તમને થતું છે કે નિખિલભાઈ ક્યાંથી ગોતી આવો છો આવા મકાન, આમ ભાવમાં મજા આવે, આવી જગ્યા હોય, અમને તો કોઈ દી નથી જડતા. એ જ તો આપણું કામ છે ને. હવે પહેલા બેડરૂમની વાત કરીએ તો ફૂલ સાઇઝમાં તમને જોવા મળશે તમારો આ પહેલો બેડરૂમ. સાઇઝ જોઈ લ્યો, બધી 2x2 ટાઇલ્સ છે. બંને બાજુ વેન્ટિલેશન માટેની સુવિધા પેલી છે. આ વિન્ડો પાછળના વોશ એરિયામાં પડશે, અને જે આગળની સાઈડની આ વિન્ડો છે ને એ તમારા પાર્કિંગ એરિયામાં પડશે, અને એ પણ સેફ્ટી ગ્રીલ સાથે તમને જોવા મળે છે. એટલે એ પણ વસ્તુ ધ્યાન રાખજો. જો ફૂલ સાઇઝ, સારી એવી સેફ્ટી ગ્રીલ સાથે. અને આ છે આપણું આ રૂમનું પહેલું અટેચ વોશરૂમ. અંદર આવો, એટલે જો અંદર આવો ને તો કંઈક આ રીતની લક્ઝરી ફીલ થશે. અલગ અલગ ટાઇલ્સનું વર્ક છે, અહીંયા તો કંઈક ઠંડક સારી છે, મને મજા આવે છે પર્સનલી. બધા સ્ટાન્ડર્ડ પોઈન્ટ, બધા સ્ટાન્ડર્ડ ફિટિંગ, એશિયન કંપનીનું સ્ટાન્ડર્ડ વોરંટી વાળું તમને બાથ ફિટિંગ જોવા મળી જશે. અને આખા જ બંગલામાં જેગવાર કંપનીનું લાઇટિંગ મળી જશે, બધી સીલિંગ લાઇટ પીઓપી સાથે કમ્પ્લીટ ફર્સ્ટ ફ્લોર ઉપર. આ મકાન આમ જોયું ને તો અહીંયા આવી તો તમને કેવી ફિલિંગ આવે ખબર છે કે છે તો 78 વાર જગ્યા, પરંતુ કોઈ 150 વારના મકાનમાં એવા હોય ને એવી ફીલ આવે, બીકોઝ ઓફ 18 ફૂટનો વાઇડ ફ્રન્ટ. એની જ મજા છે. જો તમારી ઓપન ટેરેસ તો અહીંયાથી શરૂ થાય છે, તો પણ આવડી સ્પેસમાં તમારી ફર્સ્ટ ફ્લોરની ઓપન ટેરેસ આખો એલ શેપ બને છે. સામેનો વ્યૂ, અને થોડાક નજીક આવો ને કેમેરામેન, તો જો સામે છે ને આ બસ જાય ને એ જ આપણો રૈયા રોડ એક્ઝેક્ટ વ્યૂ જોવા મળશે. અને જો આ બધું સીડી આખી ઓપનેબલ તમને જોવા મળે.
એટલે હવા ઉજાસ, વેન્ટિલેશન, સનલાઇટ બધું કમ્પ્લીટ. અને પછી ડેવલપર જો ઉપર તમને ઓપનેબલ કર્ટન આપેલા છે આ રીતનું આખું, આ કંઈ ખુલી જાય અને આ બંધ પણ થઈ જાય કે જે એલિવેશનનો લુક પણ એકદમ સુધારે. હવે બહાર તો બહુ ભટકી લીધું આપણે, હવે અંદરની વાત કરીએ તો નથી કહેતા કે સ્ટાર્ટિંગમાં જ આપણે કંઈક શુભતા જોવા મળે ને, અંદર આવવાની મજા આવે ને, બહારથી જોઈને સારું લાગે ને તો ઘરમાં આવીને મજા આવે. એ જ રીતનું કંઈક આખો છે ને મેન ડોર ડિઝાઇન કરેલો છે. આખા ઘરમાં એક આ તમને સેફ્ટી ડોર એઝ ઇટ ઇઝ રેડી મળવાનો છે અને આ મેન ડોર જે આમ જમ્બો સાઇઝનો એઝ ઇટ ઇઝ રેડી મળવાનું છે, બરોબર. બાકી બધા ડોર આપણે લેમિનેટ વિધાઉટ આવવાના છે. હવે અંદર વાત કરું ને તો ડેવલપરે બહુ નાની નાની વસ્તુનું ધ્યાન રાખેલું છે. ઇન્ટિરિયર બેઝડ ઉપર આખો બંગલો બનાવવાની ટ્રાય કરેલી છે કે જેમાંનો રહેશે આ તમારો લિવિંગ એરિયા કે જે સેપરેટ કરી નાખ્યો છે આખો. અહીંયા તમારા સોફાનું સિટિંગ આવી જશે. પાછળ જો છે ને જોરદાર ડિઝાઇન કરીને આપેલી છે, આમ કહી તો રોપ લાઇટનું વર્ક. અને બીજી વસ્તુ કે તમે છે ને, મને પર્સનલી આ બંગલોમાં એવું એક વસ્તુ ફીલ થઈ કે આની હાઇટ બહુ વધારે છે તો 10 ફીટ, પરંતુ જો આ વિન્ડો જે રીતે બનાવવામાં આવેલી છે ને, ફૂલ ઓફ હવા ઉજાસના જે શોખીન હોય ને 18 ફૂટનો ફ્રન્ટનું હોય ને ત્યારે આ બધી વસ્તુ થાય. આ સાઇઝની વિન્ડો તમે બહુ લિમિટેડ બંગલોઝમાં જોઈએ છે. સેફ્ટી ગ્રીલ છે, સાથે ડોમલની વિન્ડોઝ જોવા મળશે. અહીંયાનું પાર્ટેશન તમને એઝ ઇટ ઇઝ કરીને આપેલું છે કે આનો પણ ખર્ચો નથી. આ વસ્તુ કોરી મૂકી દે, એક જ બાજુ એસએસની રેલિંગ હોય. જો વુડન આકારમાં, વુડન પેટર્નમાં સોરી, તમને આ બધી વસ્તુ જોવા મળશે. આ તમારો સેકન્ડ ફ્લોર એક્સેસ. ડાઇનિંગ એરિયા જો, અને ડાઇનિંગ એરિયાનું પીઓવી જો. પર્સનલી ગઈ હું આ બધી વસ્તુ. ગ્રે અને વ્હાઇટનું કોમ્બિનેશન ઉપર આખો બંગલો બનાવેલો છે, જોઈને મજા આવે. ત્યાંથી આગળ આવો ને એટલે આમ થાય કે 78 વારમાં સાઈડ કિચન કેવું બને, તો જો દિલથી બનાવીને તો કંઈક આવું બને. 78 વાર જગ્યામાં મેં તો 100 વારની જગ્યામાં કિચન જોયા કે જ્યાં નથી મજા આવતી, પરંતુ 78 વાર જગ્યામાં આટલો સ્પેશિયસ પ્લેટફોર્મ, એ પણ લાઇટિંગ પીઓપી સાથે કલર મેચ થાય લીધો. ગ્રે અને વ્હાઇટ ટોન, આખી વોલ જો અલગ છે તમને જોવા મળશે. પ્લસમાં કિચનનું આખું આમ કહીને તો લુક જ અલગ પડે છે. તમારો વોશ બેસિન પ્લસમાં સર્વિસ પ્લેટફોર્મની સાઇઝ જુઓ. જો ડેવલપર ઈચ્છા તો આ વસ્તુ નાની કરી શકે ને સ્પેસ સેવિંગ કરી શકે. ટાઇલ્સનું વર્ક, વોશ બેસિન અલગથી મૂકેલો છે આ બાજુ, અને એક્સ્ટ્રા સ્ટોરેજ બોરેજ તમારું બધું આ બાજુ સચવાઈ જશે. અને ત્યાંથી જ કનેક્ટેડ વોશ એરિયા આપેલો છે. ઓકે, આપણા આ બંગલોમાં 2 વોશ એરિયા આપેલા છે, એટલે આ વોશ એરિયા આખો ઓપનેબલ આપેલો છે કે જેથી તમને મજા આવે, થોડોક હવા ઉજાસ રહે. કાંઈક આપણે કોકના માટે સારું કરે છે એટલે બધી વસ્તુ સારી ન થાય, અમુક વસ્તુ રહી જતી. આ છે આપણો સાઇડ બેડરૂમ, જે કહું ને તો મિનિમલ સાઇઝમાં આપવામાં આવેલો છે કે આરામથી કોઈ ઓલ્ડ એજ વ્યક્તિ હોય ને તો આમાં રહી શકે છે, પૂજા રૂમ સચવાઈ શકે છે. અહીંયા બારે આટલી જગ્યા આપેલી છે, તમે રેફ્રિજરેટર એટલે ફ્રીજ માટે રાખી શકો છો. અટેચ વોશરૂમ ને નાનકડો એવો સ્ટોર એરિયા સાથેનો આપણો આ રહેવાનો છે બીજો રૂમ. હવે છે 350 થી 400 પ્રોપર્ટીના શૂટિંગ મેં આ 2-2.5 વર્ષમાં કરી લીધા છે. એટલે ઘણીવાર કેવું થતું હોય કે આ સીડી ને એ બધો એરિયા છે ને, એ અમુક ડેવલપર્સ જાત જાય, એ કોણ જોવે, ત્યાં તો આપણે ગમે તે વસ્તુ વાપરી શકીએ. પણ જો આખી સીડી છે ને ઉપર સુધીની, એ પણ ઇન્ટિરિયર બેઝ રાખેલી છે. લાઇટિંગના કલર, પીઓપીના કલર સાથે મળે છે. ગ્રે અને વ્હાઇટ ટોન મેન્ટેન કરેલો છે. અને ત્યાંથી જ આગળ આવીને એટલે 2 બેડરૂમ, બંને માસ્ટર બેડરૂમ. સાઇઝની વાત કરું ને તો 9.5 બાય 17ની સાઇઝ રહેવાની છે આપણા રૂમની. એ રીતનો કંઈક રૂમ ડિઝાઇન કરવામાં આવેલો છે. જગ્યા નાની છે પરંતુ રૂમ નાનો નથી. આ બાજુ તમારો સેપરેટેડ બેડ ડિઝાઇન થઈ જશે, આરામથી થઈ જશે, ગેરંટી આપું છું. એટલી સ્પેસ અહીં આપેલી છે. જોવા આવશો ત્યારે કહીશ વેન્ટિલેશન માટે વિન્ડો આપેલી છે. અને આ બાજુ તમારું કાઉચ એરિયા, વોર્ડરોબ એરિયા, ટીવી રાખવું હોય તો બધી જ વસ્તુ આ બાજુ ફિગર આઉટ થઈ જશે. અને તો પણ રૂમ સ્પેશિયસ લાગશે એની ગેરંટી આપું છું. આ રહેવાનું છે તમારા રૂમનું અટેચ ટોયલેટ, બાથરૂમ. ટાઇલ્સનું વર્ક જુઓ, જોઈને મજા આવે ને, કાંઈક એવું આમ આંખોને ગમે ને એવી ટાઇલ્સ વાપરેલી છે. બાકી ફિટિંગ્સની વાત આપણે થઈ ગઈ. અને હવે આ થશે તમારો માસ્ટર બેડરૂમ. ચોથો છે ને માસ્ટર તો હોય જ ને. જો ફૂલ ઓફ સાઇઝમાં વોર્ડરોબ માટેની કેવડી મોટી સ્પેસ આપવામાં આવેલી છે. બેડ તમે એઝ ઇટ ઇઝ અહીંયા પ્લેસ કરી શકો છો. એટલે આટલા જ એરિયામાં રૂમની રિક્વાયરમેન્ટ પૂરી થઈ ગઈ. આ જે આખો એરિયા તમે જોવો છો ને એ અલગથી યુટિલાઇઝ કરી શકો ને, કંઈક એ રીતનો આ રૂમ છે. મોટી બધી વિન્ડો સાથે તમને સ્ટેન્ડિંગ બાલ્કની, એક્ઝેક્ટ રોડનો વ્યૂ જોવા મળશે. અને આ બાજુ છે આપણું આ રૂમનું માસ્ટર અટેચ ટોયલેટ, બાથરૂમ. હવે છે ને એઝ ઇટ ઇઝ રો હાઉસના પ્લાન પ્રમાણે તમારી આગળ અને પાછળ બંને બાજુની ટેરેસ રહેવાની છે. જોરદાર વ્યુઇંગ રહેવાના છે. આજુબાજુનું લોકેશન ભરચક પ્રાઇમ, એટલે રૈયા રોડ કીધું એટલે તમારે કંઈ બીજું પૂછવું જ ના પડે.
અને 2 જ યુનિટ અવેલેબલ છે. 78 વાર જગ્યા, 18નો ફ્રન્ટ, સાથે તમને આ 4 BHK રજવાડી એલિવેશન સાથેના જેટલી જ વસ્તુ મેં કીધી ને બધી સાથે જોવા મળવાની છે. તો જો તમે ક્યાંક સિટી એરિયાના પ્રાઇમ લોકેશનમાં તમારા બજેટમાં ગોતતા હોય ને તો એકવાર જરૂર આ પ્રોજેક્ટની વિઝિટ કરજો. બાકી પ્રાઇસ જાણવા માટે, લોકેશન જાણવા માટે, વધુ ડિટેલ્સ જાણવા માટે આજે જ ગૃહ નિર્માણ યાર્ડનો કોન્ટેક્ટ કરો. ડિસ્ક્રિપ્શનમાં અને સ્ક્રીન ઉપર બધી ડિટેલ્સ આપું છું. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયો જોઈ રાખો, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ દોસ્તો.